રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી છે। ગુંડા તત્વો ખુલ્લેઆમ લોકોના જીવના તરસ્યા બની ગયા હોય તેવી ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। સાથે જ રાજ્યમાં ભૂમાફિયાનો ત્રાસ અને દાદાગીરી એટલી હદે વધી ગઈ છે કે જો તેમની સામે ફરિયાદ થશે તો ફરિયાદીની હત્યા પણ કરી નાખશે। આવો જે કિસ્સો સામે આવ્યો છે વિંછિયાથી, જ્યાં લેન્ડ ગ્રેબિંગના ફરિયાદીને કુહાડીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો। રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી, ભૂમાફિયાઓની દાદાગીરી એટલી કે કોઈનો જીવ લઈ લે। જસદણના વિંછિયામાં લેન્ડ ગ્રેબિંગના ફરિયાદીની હત્યા, કુહાડીના ઘા મારી ઘનશ્યામ રાજપરાને ઉતાર્યા મોતને ઘાટ। ઘનશ્યામ રાજપરાની હત્યાથી કોળી સમાજમાં રોષ। જસદણના વિંછિયાના થોરિયાળી ગામમાં લેન્ડ ગ્રેબિંગના ફરિયાદી ઘનશ્યામ રાજપરાની હત્યાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। ઘનશ્યામ રાજપરાની હત્યાનો કોળી સમાજ પૂરજોશમાં વિરોધ કરી રહ્યો છે। આરોપીઓને પકડવાની માંગ સાથે વિસ્તારના લોકો અને કોળી સમાજમાં રોષની લાગણી ફાટી નીકળી છે। કોળી સમાજના લોકોએ વિંછિયા બંધનું એલાન આપી રેલી કાઢી વિરોધ કર્યો। ઘનશ્યામ રાજપરાની હત્યાને લઈને કોળી સમાજના આગેવાન મુકેશ રાજપરાએ કહ્યું કે ઘટનાના 24 કલાક પછી પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે। તેમણે કહ્યું કે વિસ્તારમાં કોળી સમાજને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। ખૂબ જ દુઃખદ ઘટના બની છે। વિંછિયાના થોરિયાળીના ભાઈ ઘનશ્યામભાઈ રાજપરાનું અસામાજિક તત્વો દ્વારા કુવાડી જેવા ક્રૂર હથિયારથી જે મર્ડર કરવામાં આવ્યું છે। 24 કલાક થવા છતાં હજી આરોપી પ્રશાસનથી દૂર હોય। આ વિસ્તારમાં કોળી સમાજમાં અત્યારે એક આગ ભભૂકે છે કે માત્ર ને માત્ર આ વિસ્તારના કોળી સમાજને જ કેમ ટાર્ગેટ કરવામાં આવે છે। આ વિસ્તારની અંદર કાયદો અને વ્યવસ્થા કચડેલી હાલતમાં છે। આવા અનેક બનાવ બન્યા, તેમ છતાં નથી તો આરોપીને પૂરતી સજા મળતી કે નથી તો આ વિસ્તારના લોકો જે શાંતિ અને સુલેથી જીવવું છે અને આ અસામાજિક તત્વો અને લુખાઓ જીવવા દેતા નથી। જ્યાં સુધી આરોપી નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારે ઇનકાર કર્યો છે। પરિવારે આક્ષેપ કર્યો છે કે અગાઉ પણ મૃતક પર હુમલો કરવામાં આવ્યો હતો। ઘનશ્યામ રાજપરા છેલ્લા 5 વર્ષથી ગેરકાયદે બાંધકામ સામે અરજીઓ કરતા હતા। અરજીઓની અદાવત રાખી આરોપીઓએ તેમનો જીવ લઈ લીધો। પરિવારના સભ્યોનો આરોપ છે કે હુમલાખોરોએ સરકારી અને ગૌચરની જમીન પર કબજો કર્યો છે। અમારે એક લેન્ડ ગ્રેબિંગનો કેસ ચાલતો હતો। એ લોકોએ પહેલા અમારી ઉપર કેસ કર્યો હતો, એટલે અમારા મકાન ખરાબામાં હતા અને પાડી દીધા। પછી અમારા મોટાભાઈ ઘનશ્યામભાઈ કેસ લડતા હતા। અત્યારે કેસ બોર્ડ ઉપર આવી ગયો છે, એમને કદાચ પાડવાનો ઓર્ડર પણ આવી ગયો હોય, એટલે અંદાજ એવો કે એ લોકોએ હુમલો કર્યો। મારા રજાને એવા દેના રજાડવા પડે ને મને ન્યાય મળવો પડે, તે સિવાય હું અહીંથી જઈશ નહીં। આ ગોપાલ 5 વર્ષથી હાલતી હતી। મારી દીકરીઓના 2 દીકરીઓના લગ્ન હતા, મારા મકાન પાડી દીધા, છતાંય મેં મીંદડીના બસોળિયા ગોડે સામાન ફેરીને 2 દીકરીના પારકા આશરે લગ્ન કર્યા, છતાંય મારા ઘરવાળા માથે અત્યારે આવો માર માર્યો। અત્યારે રહેવા માટે નથી મકાન, હું પારકા ઘરે રહું છું। મારે 4 દીકરીઓ 1 દીકરો, મારા દીકરા રજળાવ્યા, હું રજળી। ઘનશ્યામ રાજપરા પર 7 શખ્સો કુહાડી અને ધોકા સાથે તૂટી પડ્યા હતા। મૃતક આઈસર રિપેર કરાવવા આવ્યા તે સમયે તેમના પર હુમલો કરાયો। ઘાતક હુમલાના પગલે ઘનશ્યામ રાજપરા લોહી લુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યા હતા। રાજકોટમાં સિવિલમાં સારવાર દરમિયાન તેમનું મોત થતા મામલો હત્યામાં પલટાયો હતો। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। ગુજરાતમાં ફરિયાદ કરવા પર પણ મોત મળે છે ભાઈ, એવી કથળી ગઈ છે અહીંયા કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ। કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, આ વાત લાગે છે કે ગુનેગારોના ઝહેનમાં ઉતરતી જ નથી। જો ઉતરતી હોત તો બેફામ થઈને ફરિયાદીની હત્યા ના કરી હોત ને। થોડા સમય પહેલા અમદાવાદમાં બુટલેગરની ફરિયાદ કરતા અલ્પેશ ઠાકોર નામના યુવકની હત્યા થઈ હતી। હવે ફરી એવું જ બન્યું છે જસદણના વિંછિયાના થોરિયાળી ગામમાં કે જ્યાં લેન્ડ ગ્રેબિંગના ફરિયાદી ઘનશ્યામ રાજપરા પર હુમલો થયો અને લોહી લુહાણ કરી નાખવામાં આવ્યો। હોસ્પિટલમાં દમ તોડ્યો એમણે। કોળી સમાજમાં રોષ છે કારણ કે 24 કલાક થઈ ગયા હત્યાને, છતાં પણ હત્યારો એ સમયે પોલીસ પકડથી દૂર હતો। ધીરે ધીરે હવે પોલીસ હત્યારાઓને પકડવા પર લાગી છે, પણ સવાલ એ થાય કે શું પોલીસને સાચવી લીધા છે આ લોકો, એટલો ડીલે થયો?
પોલીસ ઈચ્છે તો મંદિરમાંથી એક ચપ્પલ પણ ચોરાય નહીં, અહીંયા હત્યા થઈ જાય અને એ પણ ફરિયાદીની. એણે તો કાયદા પર વિશ્વાસ મૂકીને ફરિયાદ કરી હતી ને, એક નાગરિકની ફરજ નિભાવી હતી. એનો શું વાંક હતો? પોલીસ અપાવી શકે છે ઘનશ્યામ રાજપરાને ન્યાય? સૌથી મોટો સવાલ છે. જોઈએ હવે શું થાય છે.